છાણી પોલીસની મોટી કાર્યવાહી, ₹47.60 લાખનો મુદ્દામાલ જપ્ત। વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। છાણી પોલીસ સ્ટેશનની ટીમે સિદ્ધેશ્વર ફ્લેટ નજીક હાઈવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી કુલ કિંમત ₹47.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રક નંબર DD01 કે 9592 ને અટકાવી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી અંદાજિત ₹7.49 લાખની કિંમતનો 100 પેટી વિદેશી દારૂ, ₹24.50 લાખની કિંમતની ગેલ્વેનાઇઝની પાઇપ, મોબાઈલ ફોન તેમજ ટ્રક મળીને કુલ કિંમત ₹47.60 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો અન્ય માલ સામાનની આડમાં હેરાફેરી કરવામાં આવતો હોવાની શક્યતા સામે આવી છે। પોલીસે હવે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવતા કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઊભા થયા છે। જોકે છાણી પોલીસની આ કાર્યવાહી દારૂના ગેરકાયદેસર વેપાર સામે મોટી સફળતા માનવામાં આવી